ગુજરાતમાં ગરમીનું જોર વધી રહ્યું છે। તાપમાનનો પારો હવે 43 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં 38.2, કંડલામાં 38, વડોદરામાં 39.4, સુરતમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું। બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ આપ્યું છે। રાજકોટમાં પણ ભીષણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 26 એપ્રિલના રોજ મતદાન દિવસે ભારે ગરમીની આગાહી વ્યક્ત કરી છે। તારીખ 26, 27, 28માં અકળાવનારી ગરમી પડવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં તોબા પોકારે તેવી ગરમી પડશે। અમદાવાદના ભાગમાં પણ તોબા પોકારે તેવી ગરમી પડવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગમાં ગરમી પડશે। તદ ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, ક્યાંક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે।